શી કેન અમારી આ ખાસ રજૂઆત અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે CNBC બજારની સમગ્ર ટીમ જે છે આજે સ્ટુડિયો પર અત્યારે અમારી સાથે છે અને આ ખાસ રજૂઆતમાં જે આપણે વાત કરી મહિલા અચીવર્સ તો અમારી ટીમ જે છે એક અચીવમેન્ટેડ ટીમ માટે કહી શકાય કારણ કે CNBC બજારમાં મેક્સિમમ તમે જોઈ રહ્યા છો કે અમારી ટીમ છે. ઇન્ટ્રોડક્શન જે લોકો ઓનર છે તમે જાણો છો, સકીના જે તમે જોઈ રહ્યા છો PCRમાં અત્યારે ડિરેક્ટર છે સકીના, અને જે કમાન્ડ જે અમને લોકોને કમાન્ડ આપે છે ખાસ કરીને તો અમે સકીનાની વાત સાંભળી અને અમે જે બોલતા હોઈએ છીએ. આરતીને તમે શોમાં જુઓ છો, આરતી મહેતા જોડાતા હોય છે આપણી સાથે. કૃપા કે તેઓ સોશિયલ મીડિયા ટીમ હેન્ડલ કરે છે. સોશિયલ મીડિયા જ્યારે અત્યારે આટલું મહત્વનું છે આપણે એની સાથે પણ વાત કરીશું આગળ. ક્રિમિલને પણ તમે જુઓ છો કે બજાર હેલ્પલાઇનમાં બજાર સમાચારમાં તેઓ કરે છે. બાજુમાં બજાર હેલ્પલાઇન છે એટલા માટે બજાર હેલ્પલાઇન બોલી. પ્રીતિ દલાલ અમારા ટીમના સભ્ય અને એમને પણ શોમાં જે છે અમે ઓનર મેં જણાવ્યું રીતે કે તમે ઓળખો છો. જયશ્રીબેન છે અમારી સાથે અને મહત્વનું જે તેઓ હેન્ડલ કરી રહ્યા છે ટીકર ડેસ્ક હેન્ડલ કરી રહ્યા છે. કોઈ પણ ન્યૂઝ ચેનલ માટે ટીકર એટલે કે તમે જે નીચે લાઇન્સ જોઈ રહ્યા છો તો એ જે છે જયશ્રીબેન ને અંકિતા જે છે અંકિતા એ બંને જે છે ટીકર ટીમને અત્યારે તેઓ સંભાળી રહ્યા છે. તૃપ્તિ પણ જોડાતા હોય છે આપણી સાથે શોમાં. તૃપ્તિને ઓળખો છો. આરતી તિવારી પ્રોડક્શન ડેસ્ક જે છે એ અમારું એક પ્રોડ્યુસર છે, અમારા શોના પ્રોડ્યુસર છે. અને ઝરણા અલકંતી કોમોડિટી અને સાથે અન્ય શો પણ અને ડેસ્કની સાથે સાથે તેઓ સંભાળતા હોય છે. અમારી સમગ્ર ટીમ છે. તો એક શરૂઆત કરીએ જયશ્રીબેન સાથે શરૂઆત કરીશું. ઘણા અમારા સિનિયર મેમ્બર છે ટીમના અને ઘણા વર્ષથી રોકાણ સાથે પણ તેઓ જોડાયેલા છે. તો કંઈક એવી ક્વિક પરંતુ એવી ટિપ્સ કે બધા માટે હેલ્પફુલ હોય રોકાણ માટે? બસ રોકાણ માટે લાંબા ગાળાનું જ રોકાણ કરવાનું, શોર્ટ ટર્મ રાખવાનું જ નહીં, હંમેશા લાંબા ગાળાનું જ વિચારવાનું. અને જેટલા મૂળ ઊંડા હશે એટલું તમને વળતર પણ સારું મળશે અને સારી કમાણી થશે. જી પ્રીતિ, તમારી પાસેથી કારણ કે તમે પર્સનલ ફિનાન્સના શો મની મેનેજર તમે કરતા હોય છો તો તમારા તરફથી પણ કોઈ એવી ટિપ્સ અથવા કોઈ એવો ઇન્સિડન્ટ તમને કોઈ યાદ હોય, કોઈ એવા સવાલ જે ખાસ કરીને ક્વેરી આવતી હોય જેના તમે સોલ્યુશન્સ પણ આપતા હોય છો, એવું કોઈ શેર કરશો? તો 10 વર્ષથી હું હવે મની મેનેજર ઓલમોસ્ટ કરી રહી છું અને ઇનિશિયલી મેં જોયું હતું કે બહુ વિમેન્સના ક્વેશ્ચન્સ નહોતા આવતા, પણ હવે જેમ જોઈ રહ્યા છે જે બજાર હેલ્પલાઇન કરું છું અમારું બાય સેલ હોલ્ડ છે અને જે મની મેનેજર છે, હવે ઘણા બધા વિમેન આવે છે. વિમેન હવે પાર્ટિસિપેટ થઈ રહી છે અને જે હું પણ જે શીખી છું એ બધું ઓન ધ વર્ક મેં શીખ્યું છે. સો એક જ એડવાઇસ કે યુ કેન ડુ ઇટ, શી કેન, એ આપણે ધ્યાન રાખવાનું છે. અને નિવેશ કરવાનું છે કે આપણે ઘર ચલાવી લઈએ છીએ, બધું ચલાવી લઈએ છીએ, તો વી હેવ દેટ પ્રોપેન્સિટી ટુ સેવ અને ઇન્વેસ્ટ કરવાનું છે. કમાય છે બધા, પણ ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે થોડા પાછળ પડી જાય છે તો નહીં. જેમ એક જ એક્ઝામ્પલ આપીશ ચાંદની, જ્યારે આપણે કોઈ શોપિંગ કરવા જોઈએ, બિકોઝ વી આર ઓલ શોપોહોલિક છે આપણે, તો કેવી રીતના વસ્તુ ચકાસીને આપણે લેતા હોઈએ છીએ, એવી રીતે તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ પણ ચકાસી લઈ શકો છો અને એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અને જો સમજ ન પડતી હોય તો આપણે હેલ્પ લઈ લેવાનું. બજાર હેલ્પલાઇનમાં તમારો સવાલ પૂછી શકો છો. બજાર હેલ્પલાઇનમાં તમે સવાલ પૂછો, અથવા તો તમારા જે બી સરાઉન્ડિંગ હોય, તમારા ફેમિલીમાં હોય કે હવે એક્સપર્ટ્સ પણ હોય છે જે તમને ગાઈડ કરી શકે છે. પણ મેઇન પોઈન્ટ ઇઝ ઇન્વેસ્ટ. જી, કૃપા પાસેથી પણ જાણીએ. કૃપા, સોશિયલ મીડિયા તમે હેન્ડલ કરો છો તો જ્યારે અત્યારે સોશિયલ મીડિયામાં આટલી અવેરનેસ છે અને એક અમારી સોશિયલ મીડિયા ટીમને તેઓ અત્યારે લીડ કરી રહ્યા છે અને સાથે તમને એ પણ જણાવી દો અમદાવાદથી જે છે રુઝાન, એ પણ અમારો જે ફિમેલ મેમ્બર્સ જે છે અમારી ટીમના એ ગણાવી રહી છું, અને સાથે શ્વેતા કે જેઓ ગેસ્ટ તમે અત્યારે અમારી સ્ક્રીન પર જ્યારે અમારા એક્સપર્ટ્સ જોડાય છે ત્યારે એ જ કોર્ડિનેટ કરે છે. તો શ્વેતા અને રુઝાન અત્યારે અમદાવાદમાં છે પરંતુ અમારી ટીમમાં ઘણા મહત્ત્વના તેઓ છે. કૃપા, સોશિયલ મીડિયામાં જે અત્યારે ડેવલપમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ, કઈ રીતે આ એક શરૂઆત, કારણ કે તમે ડેસ્કમાં પણ અમારી સાથે હતા, તો સોશિયલ મીડિયામાં શું બદલાવ અત્યારે જોયા? એકચ્યુઅલી મેં કરંટ શો મેં રિપોર્ટિંગથી કરી હતી. રિપોર્ટિંગથી જ્યારે મેં જોયું સોશિયલ મીડિયા અમે મોજો કીટા નવું આવ્યું હતું માર્કેટમાં, ત્યારે કે આ શું છે એ જાણતા એમ લાગે કે હજી ઘણું આગળ જવાનું છે સોશિયલ મીડિયા માટે. અને અગર આપણે ફ્યુચરની વાત કરીએ તો અત્યારે તમે કહ્યું કોઈના હાથમાં ન્યૂઝપેપર નથી, બધા ટેબ્લેટ છે, લેપટોપ છે, મોબાઈલ છે, અને ન્યૂઝ પણ તમે યુટ્યુબ પર સાંભળી શકો છો અને મોબાઈલમાં તો ન્યૂઝ વાંચી શકો છો. એટલે અત્યારે આજે મીડિયા છે, સોશિયલ મીડિયા એ ઘણું ને ઘણું વાસ્ટ છે, એમાં ઘણું શીખવાનું છે, ઘણું આગળ જશે. હજી એટલે વિચાર કે આમાં જ આપણે કેમ કરિયર બનાવીએ, એટલે પછી મેં આ પસંદ કરી. અમારા બધા ટીમ મેમ્બર્સ પાસેથી અલગ અલગ વસ્તુઓ તમને જાણવા મળે છે. ઝરણા પાસેથી મારે ખાસ એક સમજવું છે, લગભગ બધા સમજવા માંગતા હશે. ઘણું ટ્રાવેલિંગ કરે છે, તો ટ્રાવેલિંગ માટેનું આ બધું કઈ રીતે સેવિંગ? અમે તો 1-2 દિવસ જવું હોય તો વિચારી કે નહીં હવે બહાર ખાવા પીવાનું બંધ કરી દો, કઈ રીતે સેવિંગ શું થાય છે, કઈ રીતે આ મેનેજ કરો છો ફાઇનાન્સ? ટ્રાવેલિંગ માટે ફાઇનાન્સ મેનેજ કરવાની તમને વાત કરું. ટ્રાવેલિંગનો મને શોખ છે, ઘણાને શોખ હશે અને કરવું જ જોઈએ બધાએ ટ્રાવેલિંગ. બચત પણ કરવી જોઈએ, એ પણ એટલું જ જરૂરી છે. તો હું એવું કરું છું કે આને અમે લોકો મની મેનેજરમાં પ્રીતિબેન સાથે પણ ડિસ્કસ કરતા હોઈએ છીએ. પ્રીતિબેન પણ ઘણીવાર કહેતા હોય છે
કે ગોલ્સને આધારિત તમારા રોકાણ કરવા જોઈએ. તો આ ટ્રાવેલિંગ છે ને એને પણ હું મારા ગોલમાં ગણું છું. તો આમાં જે શોર્ટ ટર્મ ટ્રાવેલિંગ હોય છે 1 વર્ષને અંદર જે કરવાનું છે એને માટે હું અલગ આરડી કરું છું. એને એ રીતે થઈ શકે અને લાઈફના કેમ કે જે રીતે કે ભાઈ આ એનિવર્સરી પર મારે ફોરેન ટૂર કરવી છે એવું કોઈક લાંબા ગાળાનું પ્લાનિંગ છે તો એ ટ્રાવેલિંગ માટે અલગથી SIP કરું છું. તો આ રીતે ફાઇનાન્સ મેનેજ થઈ શકે છે એટલે આપણું બધું જ જળવાઈ રહે ને એ જે ટ્રાવેલ છે એ આપણા ફાઇનાન્શિયલ પ્લાન પર આપણી જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે કેશ ફ્લો છે એના પર બર્ડન નહીં બને. આ રીતે એક પ્લાનિંગ થઈ શકે છે. જી બર્ડન નહીં પરંતુ ખાસ એક સેવિંગ તો કરવું જોઈએ. છેલ્લે ક્વિક આમ તો હવે શો પૂરો થવાનો સમય સકીના કમાન્ડ આપતા હોય છે જનરલી અમને કે જલ્દી હવે શો રેપ કરીએ. સકીના છેલ્લે એક જાણીએ ડિરેક્શનમાં તમે એટલે આ એક બહુ જ અલગ કારણ કે ડેસ્ક પર પ્રોડક્શનમાં અને ડિરેક્શનમાં સકીના પણ અમારી સાથે ચેનલની શરૂઆત પહેલાંથી છે ઘણા વર્ષથી CNBC બજાર સાથે. આ કઈ રીતે વિચાર્યું એક અલગ જ ફિલ્ડ? તો જ્યારે મેં સ્ટાર્ટ કરિયર 11 years ago મને ઓપોર્ચ્યુનિટી મળી કે મેં બધું જ ટ્રાય કરી શકું. તો મેં બધું જ કર્યું છે ફ્રોમ પ્રોડક્શન ટુ રિપોર્ટિંગ ટુ લિંક્સ આપવાનું એવરીથિંગ. પછી જ્યારે મેં મારા બોસને અશ્વિન સરને જોયું કામ કરતા શોઝ ડિરેક્ટ કરતા તો મને લાગ્યું કે આ કેટલું બધું મલ્ટીટાસ્કિંગ છે તો દેટ્સ વાય ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. તો મને એમના અંદર ઇન્ટરેસ્ટ જાગો કે ધીસ ઇઝ સમથિંગ આઈ વુડ બી સ્કેર્ડ ટુ ડુ ઓર મે બી આઈ કે નોટ લર્ન ધીસ. તો એના ઉપરથી મને થયું કે આ તો હવે મને શીખવું છે એટલે પછી મેં સ્ટુડિયો ડિરેક્શન ચૂઝ કર્યું. જી તો આ રીતે તમે જાણ્યું કે અમારી ટીમ જે છે એક મલ્ટી ટેલેન્ટેડ ટીમ છે કારણ કે એક લોકો ઘણા બધા કામ કરી રહ્યા છે અને બધી જ ફિલ્ડમાં એટલે કે મીડિયા રિલેટેડ ન્યૂઝ ચેનલમાં જે ઘણી બધી અલગ અલગ ફિલ્ડ હોય છે એન્કરિંગ તમે કહો ડેસ્ક પ્રોડક્શન ટિકર સોશિયલ મીડિયા આ બધા ટીમ મેમ્બર્સ જે છે ખાસ કરીને જે છે CNBC બજારની ટીમ મહિલા ટીમ તમારી સામે હતી. તો એ સાથે જ સમય થયો છે હાલ અમારા બધા તરફથી આ સ્પેશિયલ શોમાં ખાસ રજૂઆતમાં બસ આટલું જ અને અમારા વતી બધા જ મહિલા દર્શકોને રોકાણકારોને Happy Women's Day.